મિત્રો, હું સોનૈયા મોનિકા. થેન્ક યુ આ શાળાના પરિવારજનોને જેણે મારા હાથે ધ્વજવંદન કરાવ્યું, અને થેન્ક યુ મારા મમ્મી પપ્પાને જેણે મને ભણાવી, એટલે આજે મને આ તક મળી છે. તેથી વિદ્યાર્થી મિત્રો, હું તમને પણ કહું છું કે તમે પણ ખૂબ ભણો અને આગળ વધો, અને કાલે તમે પણ આ જગ્યાએ હોઈ શકો. આ તો શું, આનાથી વધારે પણ વધી શકો, તેનો ગર્વ તમારા મમ્મી પપ્પા લઈ શકે. વાલીઓને પણ હું એક જ વિનંતી કરું છું કે તમારી દીકરીઓને આગળ ભણાવો અને ખૂબ આગળ વધારો. લોકો કહે છે કે દીકરીઓ તો સાપનો ભારો હોય છે, પરંતુ દીકરી સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો હોય છે. તો ચાલશે, પણ જ્ઞાન જરૂર આપજો, જેથી કરીને તે ક્યાંય પાછળ ન રહી જાય. અને હું જાણું જ છું કે દરેક માતા પિતા એવું જ ઈચ્છતા હોય છે કે તેનું બાળક ક્યાંય આગળ પાછળ ન રહી જાય. કરિયાવરણમાં જો ધન નહીં આપો ને તો ચાલશે, પણ જ્ઞાન જરૂર આપજો. માટે જ સરકાર તો આપણને મદદ કરવા તૈયાર જ છે, બસ આપણે જ તૈયાર થવાનું છે આગળ વધવા માટે. હવે વાત કરીશ આજના દિવસની. તો આજનો દિવસ એટલે 26મી જાન્યુઆરી, જેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રજાનો સત્તાનો દિવસ. આ સત્તા મળી તે પહેલા આપણો દેશ આઝાદ થયો હતો. તે આઝાદી આપવા ઘણા બધા દેશભક્તો શહીદ થઈ ગયા. તેમના એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જેઓ તે એક સ્ત્રી હોવા છતાં પણ તે દેશ માટે લડ્યા, અને લડતા લડતા તે શહીદ થઈ ગયા. તેથી જ એક આજે ઝલક અહીં રજૂ કરીશ કે જેથી વિદ્યાર્થી મિત્રો તેમને ઓળખી શકે અને જાણી શકે. એ મત પૂછો આઝાદી કી જોત કિસને જलाई थी, खूब लड़ी मर्दानगी वो तो झांसी वाली रानी थी. ગગનભેદની નાદ આજે ગુંજે છે આ દેશમાં, મૃત્યુનો ઉમંગ આજે જપ્યો છે આ વંશમાં. લીધો સંકલ્પ આજે સૂરજની શાખમાં, ઝંડો ફરકે છે આજ આઝાદીના દેશમાં. સિપાહીઓ સાવધાન, આપણા જાસૂસોએ હમણાં જ ખબર આપી છે કે અંગ્રેજોના સૈનિકો આપણી ઝાંસીની સીમાડા તરફ આગળ વધી રહ્યા છે. તો એ લૂંટારાઓને મોતને ઘાટ ઉતારવા મારા કેસરી સુરવીરો, તમારી તલવારને સજ્જ કરો. તમારી વીરતાની હાક આ દુનિયાના ખૂણે ખૂણે ગાજી રહી છે, અને તમારી વીરતા પર મને પૂરેપૂરો જ વિશ્વાસ છે. જગમચાઓ જુવાનો, હાથમાં શમશેર લીધી છે, ખબર પડી છે બસ એટલી માતની હાકલ પડી છે. મારા દૂધ મળ્યા જવાનો, તમારી માતાનો દૂધ ઉછાળવા આવો મોંઘો અવસર તો નસીબદારને જ પ્રાપ્ત થાય છે. અરે ભગવાનને પણ અર્જુનને કહ્યું કે પાર્થને કહો ચઢાવે પાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. આપણે પણ ગીતાનો સંદેશ લઈને કૂદી પડવાનું છે. तुम पानी मांगोगे तो हम दूध देंगे, तुम दूध मांगोगे तो हम खीर देंगे, लेकिन हमारी झांसी मांगोगे तो चीर देंगे. अस्तु.